બોલો સતગુરુદેવની પોપટરામ બાપા દુધેશ્વર માતમી લાવેશ્વર નાથની ઉગમેશ્વર નાથની વીરસાગર ભગવાન સતગુરુદેવની બ્રહ્મ એટલે પરિબ્રહ્મ પરમાત્મા, જે દેહ રૂપે નહીં પણ ચેતન સ્વરૂપે અનંત બ્રહ્માંડમાં વ્યાપક, જેના દ્વારા આખા જગતનું સંચાલન થાય છે. કૃષ્ણને અર્જુન પૂછે છે કે આ બ્રહ્મપદની ઓળખાણ કોને થાય, કેવી રીતે થાય? ત્યારે કૃષ્ણ કહે છે કે બ્રહ્મપદની ઓળખાણ માટે બાહ્ય આચાર એકેય કામ નથી આવતું. કદાચ મનુષ્ય ભણેલો હોય તોય ભલે વધારે, અભણ હોય તોય ભલે, એની સાથે લેવા દેવા નથી. વર્ણ રૂપે કાળો ધોળો હોય તો પણ વાંધો નહીં, અને નાનો મોટો હોય તોય વાંધો નહીં. ગમે જ્ઞાતિ જાતિ વર્ણમાં હોય તોય વાંધો નહીં. શ્રીમંત હોય તોય વાંધો નહીં, અને ગરીબ હોય તો પણ વાંધો નહીં. એવી રીતે સુખમાં રાસ્તો હોય તો પણ વાંધો નહીં, અને દુઃખમાં રાસ્તો હોય તો પણ વાંધો નહીં. સાદો માણસ હોય કે ઠાઠમાઠથી રહેતો હોય, એકેય ભેદ બ્રહ્મપદ આત્માને લાગુ પડતો નથી. ઘણા સંતો એવા થઈ ગયા, સાવ રૂખડિયા એટલે નાની પરિસ્થિતિમાં થયા, અભણ હતા, એકદમ સાદું જીવન જીવતા, છતાંય બ્રહ્મપદ આત્મપદની ઓળખાણ થઈ. ત્યારે ઋષિ મુનિઓ બ્રહ્મ આત્માને વર્ણન ટુકડે ટુકડે કરે છે. જ્યારે આવા મહાપુરુષો સળંગ સ્વરૂપે એનું વર્ણન કરે છે, એવા કેટલાય મહાપુરુષોમાં આપણે એક કહી તો ભોજા બાપા થયા, હજી 150 વર્ષ પહેલા થયા છે. જન્મ સ્થાન એનું દેવકી ગાલોડમાં હતું. પૂર્વનો પ્રચંડ જોરદાર યોગ તો, નાની ઉંમરથી રડે નહીં અને બોલે પણ નહીં. જીવન કોઈ અનંત ખોજમાં હોય એવું લાગે. મા બાપને એમ કે છોકરો મૂંગો ને બેરો કદાચ હશે, પણ પૂર્વનો યોગ છે એની ઝલક આશી જીવનમાં અગાઉથી આવી ગયેલી, અને એ પરિસ્થિતિને અનુરૂપ થઈને એના માતા પિતા દેવકી ગાલોડથી લઈને એના માસ્યાભાઈ શકરગઢ ત્યાં જવા માટે નીકળ્યા. વચ્ચે આ વીરપુર આવે, સાંજ પડે ત્યાં રોકાણા, પણ આ ભોજા ભગત એકદમ બીમાર પડી ગયા, બચ્યા નહીં એવી સ્થિતિમાં આવી ગયા. આજુબાજુના બૈરાઓ ભેગા થઈને એના માતાને કહે છે કે અમારે અહીં એક કુઈ છે, કોઈની અંદર માતાજીનું સ્થાન છે, ત્યાં માનતા કરો તો તમારો બોજો હાજો થાય.
માત્ર સ્વભાવ પ્રમાણે માનતા કરી. 2-3 દિવસ થયા, ભોજા ભગત સાજા થઈ ગયા. ત્યારે એમની માતા માનતા પૂરી કરવા માટે કોઈ માગ્યા અને એક શ્રીફળ માતાજીને વધેરવા જાય છે. ત્યાં 1.5 થી 2 વર્ષની ઉંમર છે ભોજા ભગત. પહેલી જ વાર બાલ્ય અવસ્થામાં બોલ્યા કે તું મારું એક શ્રીફળ લઈ છે, હું મોટો થાય ત્યારે તે જગતના જેટલા શ્રીફળ લીધા એ બધા હું પાછા લઈ લઈશ. ત્યાં હાજર માણસોને, માતા પિતાને પણ એમ થયું કે આ દેવીની કૃપાથી બોલ્યો, પણ આણે તો એમ કીધું હું પાછા લઈ લઈશ. આવું ક્યારે બોલાય છે? પૂર્વનો યોગ હોય. અને જ્યારે દેહ આપણો છૂટવાનો થાય ત્યારે 9 ઇન્દ્રિયોના સ્વભાવ, વાણી, વર્તન, કર્મ બધું આપણી અંદર સંસ્કારની પેટીમાં ફિટ થાય છે. એ વખતે છેલ્લા શ્વાસે થોડાક સંસ્કારની જો યાદી રહી જાય તો આગલા જન્મનું, બીજા જ્યાં જન્મે ત્યાં એની યાદી રહી છે. અને નાનપણથી એને કહેવાય યોગ ભ્રષ્ટ આત્મા. યોગની સાધના કરતા કરતા, એટલે ધ્યાન કરતા કરતા દેહ છૂટી ગયો તો ફરીવાર એ યોગને આગળ ધપાવે છે. જેને કૃષ્ણ ગીતામાં કહે, અર્જુન, યોગ ભ્રષ્ટ આત્માઓના બીજા જન્મે ફરીવાર હું યોગ પૂર્ણ કરાવું છું. એટલે આગલા જન્મનો યોગ હોય સદગુરુ, કૃષ્ણ રૂપે એટલે સદગુરુ રૂપે આપણો યોગ પૂરો કરાવે છે. પણ શરત ત્યાં કઈ છે કે આપણું મનરૂપી મસ્તક પૂર્ણપણે સદગુરુમાં નમી ગયું હોવું જોઈએ. એમાં સહેજે શંકા કુશંકા, લોમ વિલમ, તર્ક વિતર્ક કાંઈ નહીં, એની આજ્ઞા પ્રમાણે, એના બોલે બોલ પ્રમાણે એક એક શબ્દ મહામંત્ર સમજીને આચરણમાં લે તો યોગ ફરીવાર પૂર્ણ થાય છે. ત્યાંથી એના મા બાપ લઈને શકરગઢ આવ્યા. એના માસિયાએ ભાઈને ત્યાં શકરગઢને સીમાડે 500 કે 1000 વીઘામાં એક બાવળની કાટ હતી. અંદર કોઈ જતું નહીં. એમ થતું બધાને કે આની અંદર ભૂત થાય છે. અને આ ભોજા ભગતના સંબંધી, એનું ખેતર કાટને કાંઠે જ હતું, એટલે શેઠે જ હતું. ભોજા બાપા મોટા થયા, પૂર્વનો યોગ જાગવા માંડ્યો, સદગુરુ મળ્યા. અને સદગુરુએ કીધું કે આપણો આ દેહ 5 મહાભૂતનો છે. જગતનો એક ભૂત સામાન્ય નથી, છતાંય હોય તોય પણ એ સામાન્ય ભૂત કહેવાય. જ્યારે આપણો આ દેહ છે 5 મહાભૂતનો, 5 મહાભૂતનો, આપણે કઈ નહીં, શાસ્ત્રો કહે છે પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિ. એ 5 મહાભૂતની અંદર વચ્ચોવચ્ચ નાભિપરામાં પરિબ્રહ્મ પરમાત્માનું પ્રગટ થાણું છે. જ્યાંથી આપણો શ્વાસ ઉપડે છે, જ્યાંથી આપણું મન ઉપડે છે, જ્યાંથી 9 ઇન્દ્રિયના પ્રવાહો, આંખમાં જોવાની શક્તિ, કાનમાં સાંભળવાની શક્તિ, મોઢે બોલવાની શક્તિ, રૂવાડે રૂવાડે એનું તેજ એ નાભિપરામાંથી સપ્લાય થાય છે. એટલે ડિસ્ટ્રીબ્યુટર વહેંચણી થાય છે. એવી રીતે મનસા ડાકણ અને શંકા ભૂત છે. ઘણું ઘણું સમજાવીને છૂટા મૂક્યા. ભોજા ભગતને તો પૂર્વનો યોગ હતો,
સીધો આત્મ સાક્ષાત્કાર. હું દેહ નથી, જીવ નથી, ઇન્દ્રિયો નથી, ગુણ નથી, કાંઈ નથી, અંતઃકરણ પણ નથી, હું આત્મા છું. જેને આત્માનો અનુભવ થાય એ નિર્ભય બની જાય. કોઈ કાળ કર્મનો ભય નથી રહેતો. અને ભય છે ત્યાં સુધી હજી સાક્ષાત્કાર પૂર્ણ નથી. બધા ભગત તો વાડીએ રે રાત મીંડ્યા રહેવા. બાજુની કાચ છે એની સજી એને બીક પણ નહીં. આજુબાજુના ખેતરવાળા એના છોકરા એની પાસે ક્યારેક બેસવા આવે તો બધા ભગત સત્સંગની વાત કરે કે ભાઈઓ, ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા આપણી સાથે છે, આપણી અંદર છે. પૂર્ણ રૂપ પરમાત્મા ભગવાનનું છે. તમે કદાચ એમ માનતા કે ભૂત તો એ તો અપૂર્ણ રૂપ છે. શાસ્ત્રોમાં મનુષ્ય દેહ 5 મહાભૂતનો પૃથ્વી, વાયુ, જળ, આકાશ ને અગ્નિનો બનેલો છે. ભૂતના 3 તત્વો છે. એમાં અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ. પૃથ્વી તત્વ અને જળ તત્વ નથી એટલે એનો દેહ દેખાય નહીં. વળી ભક્તિ ન કરો ત્યાં સુધી આપણે ભૂત છીએ. મહાપુરુષો કે ભક્તિ વિનાનો નર ભૂત છે. સામા મળ્યો નહીં સારો, દેખ દેખ એની જનતાએ નાકનો નૂર ગુમાયો. ભક્તિ કરે એને ભક્તિ વગરનો ભૂત શા માટે? કેમ ભક્તિ ન કરે એનો ભાવ ક્યાં છે? દેહ માથે, શરીર માથે છે. અને શરીર ભૂતનું બનેલું, 5 મહાભૂતનું છે એટલે એ ભૂત કહેવાય છે. જ્યારે ભક્તિ કરતા કરતા નામમાં મન સમાણું એટલે દેહની એને ખબર નથી રહેતી. દેહ હોવા છતાંય દેહથી પર થઈ ગયા એટલે ભૂતથી પર થઈ ગયા. એટલે ભાઈઓ, ભૂત એવી વસ્તુ નથી. સત્સંગ આપે જોવાની આવું. રોજે સવારે બેસવા આવે એમ કરતા કરતા બપોર પછી પણ આવવા માંડ્યા. અને બાવળની કાટમાં ભૂત છે એવી માન્યતા સત્સંગ આપીને ભજા ભગતે બધાની દૂર કરી. કાટમાં લઈ જાય, હાલો મારી પાછળ, હું પહેલા હાલું. ધીમે ધીમે ભોજા બાપાની કૃપા દ્રષ્ટિ અને સત્સંગની સમજણથી ભૂતભાવ મટી ગયો. ભૂતની ઉપર એને ફતેહ મેળવી એટલે ફતેહપુર નામનો ત્યાં ટીમાની રચના કરી અને ગામ જેવી રચના કરી. ધીમે ધીમે એ ગામ બની ગયું. અને એવી રીતે સત્સંગ આપતા આપતા પૂર્વની ખોજ જલારામની હતી. આગલે જન્મે મેસરિયામાં જાલો રબારી એની ઘરવાળી રૂપાબાઈ પૂર્વના યોગે એક વીરપુરમાં અને એક આટકોટમાં જન્મ લઈને લગ્ન ગ્રંથિથી પરિવાર બે જોડાના. ખોજ હતી તો ભજા બાપાનું મળવાનું થયું. ભજા બાપા વીરપુરમાં ગયા. પૂછતા પૂછતા કે ભાઈઓ, મારે અહીંયા એકાદ દિવસ રોકાવું છે. ભક્તિભાવ કે ભજન હોય તો સ્થળ સિંધો. સોરે જોવાનિયાઓ બેઠા હતા, નબીરા, જુગાર રમતા હોય, દારૂ પીતા હોય, ખોટા વ્યસન હોય, નબીરા કહેવાય. એને તો કામના નહોતા એટલે એને સિંધુ જલારામ બાપાનું ઘર કે આવ્યા જાઓ. ન્યા ગયા. અને આનો તો એક જ ધ્યેય હતો કે સત્સંગ આપીને જેમ બને એમ જીવોની જાગૃતિ કરવી. જાગૃતિ લાવવા માટે ભોજા બાપાએ સત્સંગની શરૂઆત કરી.
એ ભગવાન સૌ કોઈને પ્રિય છે, વાલા છે, અને જાણે અજાણે પણ વાલા છે. આપણને આપણું જીવન વાલું છે. થોડું ઘણું વાગે કે તાવ આવે કે બીમારી થાય તરત જ આપણે પાટાપિંડી કરીને સાજા થવા માટે મહેનત કરી, કારણ કે જીવન આપણે આપણું બચાવવું છે. છેલ્લી અવસ્થા હોય તો પણ આપણે એમ થાય કે હજી આગળ જીવવી તો સારું, જીવવી તો સારું, જીવવી તો સારું. આ આપણું જીવન છે એ જગજીવન છે. એ રૂપે આપણને જગજીવન એટલે પરમાત્મા વાલા છે. તો પરિબ્રહ્મ પરમાત્મા સૌ કોઈને વાલા હોય, પણ એનો ભેદ કોક પામી શકે છે. જલારામ બાપા કે કોણ પામી શકે? બોજા બાપા કે બહાર તમે ખાઓ પીવો, હરો ફરો, ધંધો વ્યવહાર બધા જિંદગીના વ્યવહાર કરો, કુટુંબ સમાજના, ક્યાંય ભક્તિ અડચણરૂપ નથી. ફક્ત શરત એક છે, એક સામે તત્વતા બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય સદગુરુ હોવા જોઈએ. એવા સદગુરુ મળે તો એની સામે બીજી શરત છે કે એના શરણમાં આપણનો પૂર્ણ ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ હોવો જોઈએ કે આજ મને ઉદ્ધાર કરશે, મારા મોક્ષદાતા, જન્મ સુધારણ, પ્રાણાધાર, અધમ ઉદાહરણ જે કઈ કયો એ આ છે. આવી ભાવના હોય તો વેલા મોડી ઈશ્વરની ઓળખાણ થાય છે. પછી જેટલી આપણી લગ્ન એ પ્રમાણે વહેલી થાય કે મોડી થાય. જલારામ બાપા કહેતો, બાપા મને પામવા માટેની અતિશય લગ્ન છે. ક્યારેક ક્યારેક હું કામ ધંધો પણ ભૂલી જાઉં છું, બધું ભૂલી જાઉં છું, અને મને એવું થાય છે કે ભગવાન ક્યારે મળશે, રોવાનું થઈ જાય છે, ક્યારેક રોવું આવી જાય છે. અને અત્યારે તમે વાત કરી એટલે મને એવું થાય છે કે આ રૂપે તમે પૂર્ણ છો. તમારામાં શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ રાખીને તમને કહું કે જેનાથી ભગવાનની પ્રાપ્તિ થતી હોય એ વાત કે માર્ગ જે કહેવાય મને પરખાવો. ત્યારે બોજા બાપા કે ભાઈ, આદિ અનાદિથી પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું એક જ નામ છે. રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, હનુમાન, ગણપતિ, દેવી દેવતા એ તો થયેલા મહાપુરુષો કે અવતારી પુરુષોના દેહના નામ છે. પણ એણે જે નામ ભજન કરીને મહાન બન્યા છે, નામનું એ નામ તારી સાથે, તારા ઘટમાં, તારા પ્રાણમાં, શ્વાસમાં ગાજી રહેલ છે. એમ કરીને નામનો ભેદ આપતા કે નામને આધારે અનંત બ્રહ્માંડો, આકાશ, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ બધા નામને આધારે છે. આ નામમાં એકમાં ધ્યાન આપજે. આ સિવાય દેવી દેવતા, કર્મકાંડ, નવધા ભક્તિમાં ક્યાંય ધ્યાન નહીં આપતો. બીજે ધ્યાન આપીશ તો અડધું મન ન્યા જાય ને અડધું નામમાં થાય, એટલે મન ના થાય, બે ભાગ કટકા થાય, એટલે નિશાન નહીં પડે. તો એકમાં ધ્યાન આપજે. ઉપદેશ આપ્યો, ધ્યાન કરાવીને ઘટમાં એટલે દેહમાં રણુકાર ઉપજાયો રાગી. જે આત્માના ઘરમાંથી અવાજ આવે છે, અવાજ પણ સંભળાયો, એટલે પાકું થઈ ગયું કે આ વસ્તુ સત્ય છે. બીજે દિવસે હોળિકા હતી, ઉતાણી હતી, એટલે ભાઈ બંધ દોસ્તારો, જલારામ બાપાના બાળ ગોઠિયાઓ એટલે બાળ મિત્રો જલારામને બોલાવવા આવ્યા. કાલ હોળીના લાકડા સાણા જે કાંઈ ભેગું કરવાનું છે અને આપણે હોળી સળગાવીને તાપવાની છે. જલારામ બાપાનું મન પહેલા ત્યાર થયું, પણ પછી એમ થયું મેં ગુરુ કર્યા છે, હજી ગુરુ મારી ઘરે બિરાજે છે, એને પૂછીને પછી જાઓ. બોજા બાપાને પૂછવા ગયા કે મને મારા બાળગોઠિયાઓ લેવા આવ્યા છે, જાઓ કે ન જાઓ? બોજા બાપા કે જાતોય ભલે અને ન જાતોય ભલે, પણ મેં તને નામ આપ્યું છે એમાં હરદમ શ્વાસે શ્વાસે લો લગ્નથી એટલે ભાવ પ્રેમથી એ સમરણમાં મંડાય પડતો
તારી અંદર નાભી પરામાં બ્રહ્મ અગ્નિ રૂપે કાયમ માટે હોલી જલી રહેલી છે. હે જલારામ મચાવે મચાવે એટલે આની અંદર ધ્યાન આપીને આ હોળી મચાવે મચાવે મચાવે. હે જલારામ કોઈ હરદમ હોળી મચાવે. દમે દમમાં શ્વાસોશ્વાસમાં ધ્યાન રાખીને ભજન કરે હરદમ હોળી તારી અંદર જલી રહેલી છે. ઓલી હોળીમાં તો લાકડા છે કે સાણા હોય, એની અંદર તેલ છે, ઓક્સિજન છે, ત્યાં લગી હોળી હલકશે પછી ઠરી જાય. પણ તારી અંદર એક વાર જલી ગઈ તો આ જન્મ નહીં, જન્મો જન્મ કોઈ દી હોળી ઠરવાનું નહીં. પણ આ હોળી તારી અંદર છે. અને ક્યાં છે કે નાભી કમળથી સુરતા ચલાવી કોઈ ગુરુ શબ્દમાં સુરતા મિલાવે. નાભી કમળ પ્રાણમાં ધ્યાન રાખીને સુરતાને એમાં રાખીને ગુરુ વચનનું સ્મરણ કરે, શબ્દમાં સુરતા મિલાવે. પતળેલ મન રાખ ભિખારું મન થઈ ગયું. અંતરથી અંતર છોડીને સદગુરુ ઉપદેશ છોડીને બહાર રખડે ભટકે છે એ પતળેલ મન છે, રખડતું ભટકતું મન છે. એને પાછેરું વાળે ક્યાં લાવે? ગુરુ વચનમાં. તો રોમે રોમે રંગ લાવે. એ જલારામ મચાવે મચાવે. આવી કોઈ હરદમ હોળી મચાવે? આ હોળી તને મેં મચાવવાનું કીધું છે. અને આમાં ધ્યાન આપી દે તો તારા જેટલા કર્મ છે બધા બળીને સાફ થાય. અને તું સંપૂર્ણપણે નગ્ન સત્ય એટલે ખુલ્લું સત્ય આત્માની ઓળખાણને પામીશ. વળી એ જલારામ આંખથી દેખાય અને હું કહું એમની ગીતા ભાગવત રામાયણ બધા કે આંખથી દેખાય નો એક વાર નાશ થવાનો. જેટલું જગત દેખાય છે આંખથી એ બધું નાશ છે. નથી દેખાતું એ રહેવાનું છે. પવન નથી દેખાતો રહેવાનો છે. આપણે રૂવાડે રૂવાડે ચેતન છે, જીવ છે. દેહ ખલાસ થવાનો, દેહ દેખાય છે પણ ચેતન નથી દેખાતું એ રહેવાનું છે. શ્વાસ આપણો દેખાતો નથી સતાય છે, એ શ્વાસ અહીંથી છૂટો બીજે પણ રહેવાનો તો છે જ. એટલે એ જલારામ નયન આંખથી દેખાય એનું વેન ન કરીએ. અહીંયા ક્યાંય મન લગાડમાં નઈને દેખ્યા તાકા વેન ન કરીએ. કોક તો કંઈક સમજાવે. જગત ભલે ગમે એમ સમજાવે પણ મેં તને વસ્તુ આપી છે એની તોલે ત્રણ લોકમાં કોઈ વસ્તુ આવી શકનાર નથી. મહાભારતમાં વ્યાસ મુનિ કહે છે કે સદગુરુ અને એને આપેલું નામ આની તોલે ત્રિલોકની અંદર ત્રણ કાળમાં કોઈ વસ્તુ આવી શકનાર નથી. એ વસ્તુ આવી છે બીજે ચિત્રા ફાડીમાં. નહીં ને દેખ્યા તાકા વેર ન કરીએ. કોક તો કંઈક સમજાવે. જગત ગમે એમ કે આપણો મતો ફરવો ન જોઈએ. ગંગા સતી કે મેરું ડગે તો મન ન ડગવું જોઈએ. શેમાંથી? એક ગુરુ મહારાજ અને એક નામમાંથી. ભલે ભાંગીને પડે બ્રહ્માંડ, ગમે એવી વિપત પડે પણ વણસે નહીં સોય હરિજનના પ્રમાણ. નારદ મુનિ પાર્વતીજીને કે તમે આ સંબંધ જોડે શિવ તો બાવો છે, શમશાનમાં પડ્યો રહે, આવો છે ને તેવો છે ને ઘડીક કીધું. એટલે પાર્વતીજી કે તું સંન્યાસી થઈને આવ્યો એટલે હું ને કે તારું જેબડું વાટી નાખત. અને પરણું તો ભરણું ભોળા શંભુ, નહીં તો રવ કુંવારી. અને એની સાથે તો મારે જગત જન્મ જન્મની છે રગત હમારી. એમ જન્મ જન્મનો સાથ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા સાથેનો છે. એને સમજવા માટે એ કેવા છે એ સમજવા માટે તમારું મને એક વાર શબ્દમાં આવી છે તો સમજાય, નકર નહીં સમજાય. પતળેલ મનને પાછેરો વળે એટલે મહાપુરુષો વારે વારે કહે કે નામનું સ્મરણ કરો. પતળેલ મનને પાછેરી વાળીને ગુરુ વચનમાં લાવો તો રોમે રોમે રંગ લાવે. મચાવે મચાવે જલારામ. આવી કોઈ હરદમ વળી મચાવે? વળી જલારામ આમાં તારે કરવાનું કઈ બીજું નથી. ફક્ત તારા મનને તખતે બેસાડી દે. તખત એટલે નામ, સિંહાસન. સિંહાસન ઉપર કોણ બેહે? રાજા બેહે. એમ નામ વચનના સિંહાસન ઉપર આપણા મનને બેસાડી દે તો મન આત્મા રૂપ બની જાય, રાજા બની જાય.
તખતે બેસી દેખ તમાશા જોયા કર માલિપા પછી. આમાં અનુભવ ન આવે માપમાં. માપને એટલો અનગળ અનુભવ પ્રગટે, અનુભવ ન આવે માપમાં. પણ દેખો દુનિયા યુ ચલી જાવે એક સોનાના સંતાપમાં. સપનાના સુખમાં દેહથી કે ઇન્દ્રિયોથી જે સુખ ભોગવી છે સપના જેવું છે. સપનામાં ગમે એટલું મળે, લાખો કરોડો મળે, તોય કે હવારે બેંકમાં જમા કરવા નથી જવું પડતું. સપનામાં મારામારી થાય ને આપણને કોઈ ગમે એટલું વગાડે તો કે હવારે હોસ્પિટલ જવું નથી પડતું. એવી રીતે દુનિયાના સુખ છે આપણને સારા લાગે છે, ભૌતિક સુખો, ઇન્દ્રિય સુખો, પણ અંતે સપનાના સુખ જેવા છે. માની લીધા પછી એ સુખ પછી નથી એકધારું રહેતું. જ્યારે આધ્યાત્મિક સુખ ગુરુ વચનમાં મનને બેસાડી દો, પછી જોઈ લો તમાશા. તખતે બેસી દેખ તમાશા. કોઈ ત્રિકુટે તાર મિલાવે, શ્વાસ શબ્દ ને સુરતા એક કરે એ ઘરે પહોંચે, અહીંયા કાળે ન ખાવે. સામાન્ય વાત નથી, જેવી તે વાત નથી. ગુરુ વચનમાં સુરતા રાખો, શ્વાસની અંદર એનો નામનું સ્મરણ કરો. શબ્દ સુરતા ને શ્વાસ એક ઘર થાય, ત્રિકુટી મુદ્રા. એમાં એક ધારો આપણું મન વહી જાય, ક્ષણે ક્ષણે દેહ ભાન ભૂલાઈ જાય, તો એ ઘરે અહીંયા પહોંચો. કાળ આવે તો આટો મારીને વિયો જાય. કાળ આવે, કાળ કોને ખાય છે? મનની જંજાળને ખાય છે. પણ એ જ આપણામાં ન હોય તો કાળ શું ખાય? આટો મારીને વી જાય. જીવને લેવા આવે, પણ પ્રાણમાં, શ્વાસમાં, શબ્દમાં સુરતા હોય તો એને જીવ જડતો જ નથી. અને એની પાસે એના કોમ્પ્યુટરમાં આ સરનામું નથી. તો એ ઘરે પહોંચે, અહીંયા કાલે ન ખાવે. જલારામ મચાવે મચાવે, આવી કોઈ હરદમ બોલી મચાવે. પ્રજા બાપા કે આ લગ્ની એક ધારી તું શ્વાસે શ્વાસે લગાડ. વળી આવી રમત તો જગતના મનુષ્યને ન ભાવે. સોરે સૌટે ગમે ત્યાં બસમાં, ગાડીમાં કે સામાન્ય સૌરે સૌટે પાદર ગમે ત્યાં બેઠા, અહીંયા જ્ઞાન કહેવાની કોઈ જરૂર નથી. કારણ કે એને આ વસ્તુ ભોગ્ય ન પડે. ખર શું ખાય જાણે કિરણે જેના ઉકળે મલકે મન. હરિગુણ ગાવામાં વસીલા જગમાં હરિના જન. ખર એટલે ગધેડો. એ શું ખાય જાણે ખીરને. ફર્સ્ટ ક્લાસ ખીર બનાવીને મૂકો, ગધેડા મગર તો એ મોઢું ન મારે. આમાં એ તો ઉકળો અહીંયા ચોટી પડે. એમ જગતના જીવો જે માયા વાલી છે, પ્રપંચ વાલું છે, એને આધ્યાત્મિક જ્ઞાન ગમતું નથી. એ કે આવડા વાતું કર્યા જ કર્યા જ, પણ હું વાતું કરી સમજાતી નથી. એનું મોઢું અહીંયા ન અમારે. જેના ઉકરડે મલકે મન. હરિગુણ ગાવામાં વસીલા જગમાં હરિના જન. ભગવાનના ગુણાનુવાદો ગાવા માટે વસીલા પ્રેમી, એના જ બાળકો હરિના જન છે. એને ખબર પડે છે. આ એવી રીતે ખરેખર આમાં જેને જિજ્ઞાસા છે, પૂર્વનો યોગ છે, એનું મન આની અંદર સંચુપાત કરે છે. એટલે આ રમત કોક રમનાર ને ભાવે, જે કાયમ અભ્યાસ કરે છે, ધ્યાન કરે છે, એને આ રમત ભાવે છે. બીજાને નથી ભાવતી. અને આવી રમત કોક રમનાર ને ભાવે, જેની માથે મેર કરી ગુરુ માવે. ગુરુ મહારાજ માવા રૂપે એટલે કૃષ્ણ રૂપ સ્વરૂપે. કૃષ્ણ એટલે ફોટામાં ચિતરાઈને કૃષ્ણ ચંદ્ર એવો આપણો આત્મા છે. એનું જ્ઞાન આપે એ સદગુરુ કૃષ્ણ સ્વરૂપે છે. કૃષ્ણનું આખું સ્વરૂપનું વર્ણન કરીએ તો આધ્યાત્મિક છે. મુરલી એટલે જ્ઞાનની મુરલી, જે કાયમ વગાડતા કોઈ જાગો કોઈ જાગો કોઈ જાગો. એ જ્ઞાનની મુરલીમાં આપણું મન જાગે તો અંતરમાં મુરલી વાગે. ટસલી આંગળી સુદર્શન ચક્ર, ટસલી આંગળી સૂક્ષ્મ વેદ ગુરુ વચન છે. એમાં દ્રષ્ટિ કરો તો સુદર્શન સારામાં સારું દર્શન છે.
અને એ થાય એટલે સુદર્શન ચક્ર વહેતું મૂકે, ગમે એવા રાક્ષસનું માથું કાપી નાખે. જો ગુરુ વચનમાં ધ્યાન હોય અને આ વાત વહેતી હોય અંતરમાં, તો કામ ક્રોધ મોહ લોભ કોઈનું માથું ન કપાય એવા જબર છે, જોરાવર છે, જોત છે, એના માથા કપાઈ જાય. એવી રીતે આખું એનું જીવન ચરિત્ર જે લીલા ચરિત્ર છે, એ આધ્યાત્મિક નિરૂપણમાં એ લીલા ચરિત્ર સમાયેલું છે. તો આવી રમત કોક રમનાર ને ભાવે જેની માથે મેર કરી ગુરુ માવે. ભોજલના સ્વામી સદાય બહુ નામી. બોજા બાપા કે મારા સ્વામી એટલે ભગવાન બહુ નામી, એના અનેક નામ છે. હરિતારા નામ છે હજાર, કે નામે લખવી કંકોત્રી. રામ કયો તો ઈશ છે, કૃષ્ણ કયો તો ઈશ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ હનુમાન ગણપતિ દેવી દેવતા. સદગુરુ મળ્યા પછી જો સમજાય તો એ એકમાં બધું આવી ગયું. બધે મન ભટકે તો હજી એકના અનેક ટુકડા થઈ જવાના. લાકડાને અનેક ટુકડા કરો તો એની કિંમત નથી, પણ બધા ટુકડા ભેગા કરીને ત્રાપો બનાવો તો સમુદ્રમાં મૂકો તો આપણે સામે કાંઠે વહી જઈએ. એમ રામ કૃષ્ણ દેવી દેવતા બધા એક ગુરુમાં સમાઈ જાય તો તરવાનો એ ત્રાપો છે. અને નોખો નોખો રહ્યો તો એની કિંમત નથી. એટલે ગોરખનાથ કે બંધા પાડીને બંધે બંધ વેર્યા, જબરજસ્ત ભીમ લાકડાને કટકા કરી નાખ્યા, પાટિયા પાડી નાખ્યા, એકના અનેક કરી નાખ્યા. એમ ધર્મગુરુઓએ કોઈ કે મારો આ ધર્મ હાચો, કોઈ કે આ ધર્મ હાચો, અમારા ભગવાન આ, ઓલા કે આ, પણ એકડાની વાતો બધા એક થઈ જાય એ વાતો કોઈ મુજાગર જણે મનને માર્યો. ગુરુવચનમાં એ જાણે મુનિવર માઈ સમાણા. મુનિવાર મુનિ ઋષિ મુનિઓ એ છે કે જેને મનને માર્યું. એ પછી સૂટ બૂટમાં હોય તો ભલે, પેન્ટ શર્ટમાં હોય તો ભલે, ધોતી કપનીમાં હોય તો ભલે, ગમે દેશ વેશ કા સમયમાં હોય તો ભલે, એ સાચા મુનિવર હશે. તો ભોજલના સ્વામી સદાય બહુ નામી. હજારો નામ એના છે, ભગવાનના હજારો નામ છે, પણ ભગવાન હજારો નથી, ભગવાન એક જ છે. એકના જ 1000 નામ છે. આપણે સામાન્ય આપણો વિચાર કરીએ તો આપણે ઘેરે હોય તે છોકરાના બાપા થાય, ઘરવાળીના પતિ થાય, અને મામાન્યા જાય તો આપણે ભાણિયા થઈ જાય, અને ભાણિયાને ઘરે જાય તો મામા થઈ જાય, હાળાને ઘરે જાય તો બનેવી, બનેવીને ઘરે તો હાળા, ફઈની ઘરે જાય તો ભત્રીજો થાય, એમ માસીને ઘરે જાય તો ભાણિયો થાય. એમ જેની જેની ઘરે જાય એમ આપણા નામ બદલતા થાય. એમ ભગવાને જે લીલાઓ કરી એ પ્રમાણેના હજારો નામ છે, પણ ભગવાન એક જ છે. અધમ નીચનો ઉદ્ધાર કર્યો એટલે અધમ ઉદાહરણ કહેવાય. કેટલાય ને બહુજલમાં તાર્યા એટલે બહુજલ તારણ કહેવાય. કેટલાયના જન્મ સુધારા, ચોર ડાકુ લૂંટારા બારોટિયાના એટલે જન્મ સુધારણ કહેવાય. કેટલાય ઉપર કૃપા કરી એટલે કૃપા સિંધુ દરિયો કહેવાય. કેટલાયનો મોક્ષ કર્યો એટલે મોક્ષ દાતા કહેવાય. તો બહુ નામી હજારો નામ એના છે. ભોજલના સ્વામી સદાય બહુ નામી. સજે સોમપદ પાવે. સહજમાં જેને આ વસ્તુ મળી છે એને ધન્યવાદ છે. સોમપદ પાવે એ જ મારા સંતોને મન ભાવે. આ નામનું જે સ્મરણ કરે એ સંતો સદગુરુને વાલા છે. મારા સંતોને મન ભાવે, મારા ગુરુને મન ભાવે, ભગવાનને એ જ ભાવે છે. એને વાલી, એની ભક્તિ એટલે નામનું સ્મરણ, ધ્યાન, ભજન, સત્સંગ એ વસ્તુ વાલી છે. પછી ભલે ભોગળબટિયા હોય, રૂખડિયા હોય, મેલા ગેલા હોય, ગંદા હોય, એની સામે ક્યાંય ભગવાને જોયું નથી. એવા કેટલાયના દાખલા છે. કેટલાય સંતોને આવા દાખલા સામે જોવું ન ગમે. સબરીના દ્વારે રામ ગયા, શબરી દોડીને પગમાં પડીને પાછા રામને પ્રદક્ષિણા કરે, તણીને બેહારીને. વળી પાસે અંતરમાં મન જાય એટલે બેભાન થઈને ઉભી રહી જાય. વળી ભાનમાં આવે એટલે પ્રદક્ષિણા કરે. આવું અડધી કલાક આલ્યું. રામે જોયા જ કર્યા કે ઓહો આનો ભાવ કેવો છે. પછી દેહ દિશામાં લાવવા માટે રામ કે શબરી મેરે કો ભૂખ લગી હે. હા હું તો ગાંડી કે
બોર લઈ આવીશું અને તમને ધેરાઈને દોડીને લઈ આવીને રામ ખાવા જાય કે ઉભા રહે એમ નહીં. કોઈક ખાટું હોય તમને ઘસરકો આવે, સાખી સાખીને કે લ્યો ખાવ, કે રામ બે હાથે ખાવા માંડ્યા. અને શબરીને કે यही फल અમે કબૂ ન ખાયા, આવા ફળ મેં કોઈ દી ક્યાંય ખાધા નથી, નહીં સ્વર્ગ હમારે, મેં સ્વર્ગમાં નથી ખાધા. બોર તો આપણે ખાઈએ છીએ, પણ બોર મીઠા નહોતા, શબરીના ભાવ પ્રેમની મીઠાશ હતી. વચ્ચે વચ્ચે લક્ષ્મણ બેઠા એટલે રામ લક્ષ્મણને કે ભાઈ લે આની મીઠાશ તો જો. કે લક્ષ્મણે શબરી સામે જોયું, આંખમાં ચીપડા, નાકે ચેડા આવી જાય, આમ લોહી નાખે, મોઢે લાળું પડી જાય કે આના શાખેલા એઠા કરેલા બોર કેમ ખાવા? એ કે ભાઈ મને મન નો ભાવે, મને શરદી થઈ. રામે મનમાં રાખ્યું આનો ભાવ એને તોડ્યો છે. પછી રામ રાવણનું યુદ્ધ થયું અને મેઘનાદે લક્ષ્મણને બાણ માર્યું, મૂર્છા થઈ ગયો, પડી ગયો. પછી આપણે સેલ વસેલના પાન લઈ આવવાનું બધું કર્યું અને ટીપા નાખ્યા, તે લક્ષ્મણ મૂર્છામાંથી જાગૃત થયો. લક્ષ્મણ રામને ઉઠીને પૂછે છે કે હું જતી મરદ છું, મને કોઈ બાણ લાગે નહીં ને આ બાણ કેમ લાગ્યું? કે તે રામ કે તે શબરીના બોરનો એના પ્રેમનો અનાદર કર્યો એટલે એના ઠળિયા પડ્યા, એમાંથી આ સેલ વસેલ થયો, એના ટીપા તારા મોઢામાં નાખ્યા, તે મન નિરાશ થઈ ગયા. ટીપા નાખ્યા તો મોઢામાં નિરાશ થઈ કે પણ એના દેહ સામે તે ન જોયું, તેના ભાવ સામે જોયું હોત તો બીજી જ આખી ઓર જુદી રમત હોત. અને એ શેલ વસલના પાંદડનો ર લક્ષ્મણના બધા સૈન્યના મોઢામાં નાખ્યો અને એમાંથી જે પાંદડાનો ભૂકો વધ્યો, કુસો વધ્યો એ નાખ્યો હેઠો, એમાંથી સા થાય ને એ આપણે હવારમાં પી તે આપણી નિંદ્રા ઉડે છે. ઓલી લક્ષ્મણની મોહરૂપી નિંદ્રા ઉડીને આપણે અત્યારે છોકરો ઉઠતા હોય કે બા ચા, તો એ નિંદ્રા ઉડે છે. તો ખરેખર પ્રેમ ભાવ પણ એ બ્રહ્મ સ્વરૂપમાં લગાડો અદ્વૈત પ્રેમ, એ વસ્તુ આખી જુદી છે. તો આવી રીતે અનંત અપાર મહાપુરુષો ત્યાં ગમે પરિસ્થિતિમાં, ગમે સ્થિતિમાં હતા, છતાંય ભાવ પ્રેમથી સંતોને સેવા, તો સંતો એની કોઈ પણ સ્થિતિને માન્ય રાખી. અને દુર્યોધનના મેવા ત્યાગીને વિદુરની ઘરે ભાજી ખાધી, એવા તો કેટલાય દાખલાઓ જે શરીરથી હારાનો હોય એના કામ કર્યા. દેવીદાસ બાપુએ રક્તપિત્તની સેવા કરી. રક્તપિત્તની સેવા કરતા કરતા દેવીદાસ બાપુના આંગળા અડધા અડધા ખવાઈ ગયા હતા. છતાંય એને ન જોયું, બધા રક્તપિત્યામાં બ્રહ્મ એટલે પરમાત્માનો વાત જોઈને એ જ અમરમાને ઉપદેશ આપ્યો કે આની બધાની અંદર ભગવાન છે એ જોઈએ, દેહના ઠૂઠા આ આંગળા સામે જોતી નહીં. છે તો આપણે ખરેખર આમાં કરવાનું છે કે જાતને પૂછીએ, સાધુ કી પૂછી લીજે ઉસકા જ્ઞાન, મૂળ કરો તલવાર કા પડ્યા રહે તો જ્ઞાન. સાધુ સંતોની જાત નહીં પૂછવાની, એનું જ્ઞાન પૂછી જવું, એની સમજણ. એના દેહ ઠૂઠા અમે જ્ઞાતિ જાતિ અમે જોયા વગર એનું જ્ઞાનનું મૂલ્ય કરો. આ જ્ઞાન મારા માટે યોગ્ય છે, મારો મોક્ષ થાય કે હા, તો પછી કુરબાન થઈ જાઓ એટલે બેડો પાડશે ને એના જીવનને ધન્યવાદ છે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.